સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થઈ અને કોમર્સ સબ્જેક્ટ જે લોકોએ પસંદ કરેલો છે, જેમાં ટોટલ તમારે 7 સબ્જેક્ટ આવે છે: અકાઉન્ટ, સ્ટેટ, એસપી, ઇકોનોમિક્સ, બીએ અને જે ભાષાના જે સબ્જેક્ટ છે ગુજરાતી અને ઇંગ્લિશ। આ 7 સબ્જેક્ટમાંનો એક સબ્જેક્ટ આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, એટલે કે વાણિજ્યની વ્યવસ્થા। બરાબર, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ ને બીજા નામે પણ ઓળખવામાં આવે છે, જે છે બીએ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે વાણિજ્ય સંચાલન। બરાબર, અને આને ઓળખવામાં આવે છે ઓસી ના નામે, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ। હવે આપણે આ સબ્જેક્ટની શરૂઆત કરીએ તે પહેલા આ સબ્જેક્ટને ઓળખવો જરૂરી છે। કેવી રીતે ઓળખશું? તો કે ભાઈ ઓર્ગેનાઇઝેશન એટલે આપને ખબર છે કે વ્યવસ્થા કરવી, એવો એનો અર્થ થાય છે। તો કોમર્સનો અર્થ શું? કોમર્સનો અર્થ આપણે અહીંયા જોઈએ વાણિજ્યનો અર્થ થાય છે। હવે અત્યાર સુધી તમારે આ એક બી વર્ડ જે છે એ 1 થી 10 ધોરણની અંદર નહીં આવેલા, તો હવે આ વર્ડને આપણે સમજવો પડશે કે ભાઈ વાણિજ્ય એટલે શું। બરાબર, જેનો ઇંગ્લિશ મીનિંગ આપણે જોયો કોમર્સ થાય છે અને ગુજરાતી મીનિંગ થાય છે વાણિજ્ય। તો વાણિજ્ય એટલે શું? તો અહીંયા આપણે એની વ્યાખ્યા દર્શાવેલી છે કે ભાઈ વાણિજ્યનો અર્થ શું થાય? તો કે ભાઈ અર્થતંત્રમાં ચાલતી જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, એ વ્યાપારિક પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે જે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, એ સેવાઓને વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે। તમને એમ થશે કે ભાઈ મેડમ વ્યાખ્યા તો બરોબર છે, આ બધા વર્ડિંગ અમને સમજમાં આવે છે, પણ એક વ્યાપારિક શબ્દ જે છે એ વ્યાપારિક શબ્દ એટલે શું અને વ્યાપારિક પ્રવૃત્તિ એટલે શું? તો વ્યાપારિક પ્રવૃત્તિની પણ આપણે અહીંયા વ્યાખ્યા આપેલી છે। એટલા જ માટે કે વાણિજ્યનો અર્થ સમજતા પહેલા તમારે વ્યાપારિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી બને છે। તો શું થશે વ્યાપારિક પ્રવૃત્તિનો અર્થ? તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં મેળવવાની પ્રક્રિયાને વ્યાપારિક પ્રવૃત્તિ કહે છે। આજે બજારની અંદર તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ, પછી કપડાં હોય, ઘરવખરી હોય, ફર્નિચર હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે વસ્તુ લ્યો છો અને બદલામાં શું કરો છો? તમે પૈસા આપો છો, એટલે કે નાણાંની શું કરો છો? અદલી બદલી કરો છો। કોના બદલામાં? તો કે ભાઈ વસ્તુના બદલામાં। અથવા તો તમને અહીં પૂછે સેવા મેળવવી, સેવા કેવી રીતે મેળવી શકાય? તો માની ચલો કે ભાઈ તમે જે છે બરોબર બીમાર થયા તો ડોક્ટરની સેવા મેળવો છો, એ ડોક્ટર પોતે જે સેવા આપે છે એ સેવાના બદલામાં શું લેશો? તો કે ભાઈ તમારી પાસેથી ફી ચાર્જ કરશે, અને ફી હંમેશા તમે શેમાં પે કરો છો? તો કે ભાઈ નાણાંની અંદર। તો એ પણ શું થયું? નાણાંની અદલા બદલી। કોના બદલામાં? સેવાના બદલામાં। તો વસ્તુ કે સેવાના બદલામાં જ્યારે વેપારી એટલે કે વસ્તુ કે સેવા આપનાર વ્યક્તિ નાણાં મેળવે છે અને બદલામાં તમને વસ્તુ કે સેવા આપે છે, જેને કેવી પ્રવૃત્તિ કહેવાય છે? વ્યાપારિક પ્રવૃત્તિ કહેવાય છે। જેમાં મેં તમને અહીં ઉદાહરણ આપેલા છે, ધંધો છે, રોજગાર છે અને વ્યવસાય છે। આ ત્રણ પ્રવૃત્તિ જે છે કેવી છે? વ્યાપારિક પ્રવૃત્તિ છે। અને દરેક પ્રવૃત્તિને પોતાની પ્રવૃત્તિને વ્યવસ્થિત ચલાવવા માટે જે વધારાની સેવાની જરૂરિયાત પડે છે, એ જ વધારાની સેવા એટલે કે વાણિજ્ય। હવે તમે વિચાર કરો કે આજે તમે કોઈ નવા ધંધાની શરૂઆત કરેલી છે, બરોબર? તો એ નવા ધંધાની ભવિષ્યની અંદર જે સુરક્ષા આપણે મેળવીએ છીએ, જે કવર આપણે મેળવીએ છીએ, તો એના માટે આપણે શેની જરૂર પડશે? તો કે ભાઈ વીમાની જરૂર પડશે। તમે જે ધંધામાં જે વસ્તુ કે સેવાનું વેચાણ કરો છો અથવા તો ઉત્પાદન કરો છો, તો એ વસ્તુ કે સેવા અથવા તો ઉત્પાદન જે કોઈ પણ વ્યક્તિ છે એને પહોંચાડવા માટે તમારે શેની જરૂરિયાત પડશે? વાહન વ્યવહારની। હવે તમે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરો છો એ માર્કેટની અંદર, બજારની અંદર જાણ કરવાની હોય, જેથી લોકોને ખબર પડે કે હવે નવા ધંધાની શરૂઆત માર્કેટમાં થયેલી છે
અથવા તો આ વ્યક્તિએ નવો ધંધો શરૂ કરેલો છે, તો એના માટે આપણે શું જોશે? તો કે ભાઈ સંદેશા વ્યવહારની મદદ જોશે. તો આ દરેક પ્રકારની સેવા આપણા વેપારને શું કરે છે? સરળ બનાવે છે. વીમો તો કે ભાઈ આપણા ધંધાને રક્ષણ પૂરું પાડે છે. વાહન વ્યવહાર તો કે ભાઈ માલ સામાન અથવા તો વસ્તુ કે સેવાનું શું કરે છે? તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં મદદ કરે છે. સંદેશા વ્યવહાર કોના માટે વપરાય છે? તો કે ભાઈ સંદેશા વ્યવહાર જે છે બરોબર એ શું કરે છે? તો કે ભાઈ તમારા દ્વારા ઉત્પાદિત થતી અથવા તો તમારા દ્વારા વેચાણ કરવામાં આવતી જે વસ્તુ છે એનું શું કરે છે? બીજાને જાણ કરવાનું કામ કરે છે. તો એ આપણા વેપારને શું કરે છે? એકદમ સરળ બનાવી દે છે. એટલા માટે જ કીધું છે કે વ્યાપારી પ્રવૃત્તિને જે સરળ બનાવવાનું કામ થાય છે એના માટે તમે જેટલી સેવાઓ પૂરી પાડો છો એ દરેક સેવાને શું કહેવાય છે? વાણિજ્ય કહેવાય છે. બરોબર? ફરીથી એક વખત આપણે અર્થ સમજી લઈએ કે ભાઈ વાણિજ્ય એટલે શું? તો કે ભાઈ અર્થતંત્રમાં ચાલતી જે વ્યાપારિક પ્રવૃત્તિ એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં જે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને સરળ બનાવવા માટે જે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વાણિજ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે વીમો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. અને વ્યાપારી પ્રવૃત્તિ તો આપણે જોઈ લીધી કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં મેળવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ? તો કે ભાઈ વ્યાપારી પ્રવૃત્તિ કહીએ છીએ. હવે તમે વાણિજ્યનો અર્થ પ્રોપર રીતે સમજી જ ગયા હશો. વાણિજ્ય અને વ્યાપારી પ્રવૃત્તિને આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધી છે. ત્યારબાદ આપણે એમાં થોડા આગળ વધીએ. હવે જે સમગ્ર વિશ્વની અંદર બે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે, એક છે વેપાર અને એક છે વાણિજ્ય. આ બંને પ્રવૃત્તિને આખા સમગ્ર અર્થતંત્રની અંદર જીવંત રાખવાનું કામ કરે છે આર્થિક પ્રવૃત્તિ. તો ભાઈ વિચાર આવે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને વેપાર અને વાણિજ્યને કેવી રીતે સમગ્ર અર્થતંત્રમાં જીવંત રાખી શકે? શું કનેક્શન હોઈ શકે? તો પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિને સમજવી પડશે. બરોબર? તો ચલો આપણે આર્થિક પ્રવૃત્તિને સમજીએ. તો કે ભાઈ જે પ્રવૃત્તિ એટલે કે જે માણસ દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે એ દરેક કામગીરી પાછળનો હેતુ શેનો? તો કે ભાઈ લાભ અથવા તો વળતર મેળવવાનો હોય છે. શેનો હોય? લાભ કે વળતર મેળવવાનો હોય, એટલે કે નાણાકીય લાભ અથવા તો વળતર. જ્યાં જ્યાં આર્થિક શબ્દ આવશે એ આર્થિક શબ્દ એટલે આપણે સમજી જવાનું છે કે અહીંયા નાણાકીય બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે. બરોબર? એટલે કે જે પણ કંઈ તમે પ્રવૃત્તિ કરો છો એમાં તમારો આશય એવો હોય કે ભાઈ આમાંથી મને 5-25 રૂપિયા વધારે મળશે અથવા તો હું આ કામ કરીશ તો એ કામના બદલામાં મને પૈસા અથવા તો નાણાં આપવામાં આવશે. તો આ જ એક હેતુથી જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તમારે આની અંદર બે જ શબ્દ યાદ રાખવાના છે. કયા? આર્થિક લાભ અથવા તો વળતર. બરાબર? આર્થિક લાભ અથવા તો વળતર મેળવવાના આશયથી જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. બરાબર? આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જન. આર્થિક એટલે નાણાકીય બાબત અને ઉપાર્જન એટલે કે એમાં વધારો કરવો. નાણાંની અંદર વધારો કરવાનો જે ઉદ્દેશ છે એ આર્થિક પ્રવૃત્તિની અંદર રહેલો છે. આજે તમે કોઈ ધંધો કરતા હોય, કોઈ રોજગાર કરતા હોય, નોકરી કરતા હોય કે વ્યવસાય કરતા હોય, આપણા બધાનો આશય એવો હોય કે ભાઈ મને આમાં પૈસા વધારે મળે અથવા તો નાણાંમાં વધારો થાય. આપણા બધાનો આશય એવો છે. એટલા માટે એનો મુખ્ય ઉદ્દેશ શું છે આર્થિક પ્રવૃત્તિનો? તો કે ભાઈ આર્થિક ઉપાર્જન એટલે કે નાણાંમાં વધારો કરવો અથવા તો આવકમાં વધારો કરવો, જેનો શું ગણવામાં આવે છે? મુખ્ય ઉદ્દેશ ગણવામાં આવે છે. આ જે પ્રવૃત્તિ છે એ કોના ઉદ્દેશથી કરવામાં આવે છે? તો કે ભાઈ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. આર્થિક કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો, બરોબર? ઉપર જમણા આપણે વાત થઈ એની ઈચ્છા શું છે, ઉદ્દેશ શું છે? તો કે ભાઈ
ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. હવે આ જે આર્થિક પ્રવૃત્તિ છે બરોબર, એ આપણે જોયું કે ભાઈ નાણાંના વધારો કરવા અથવા તો નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. એટલે ડાયરેક્ટ અહીંયા કનેક્ટ થઈ ગયું વેપારિક પ્રવૃત્તિની અંદર. શું તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં શું મેળવવાના, તો કે ભાઈ નાણાં મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે. શું આવ્યું વચ્ચે વોચ મુખ્ય શું આવ્યું, નાણાં આવ્યું. એટલે કે તમારી આવકમાં વધારો કરવો. તો આ પણ શું કહેવાશે, આર્થિક પ્રવૃત્તિ એક પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિનો જ ભાગ કહેવાશે કે જેમાં શેના માટે, તો કે ભાઈ નફાના ઉદ્દેશ માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેના માટે અહીંયા હું કીધું કે જે વેપાર અને વાણિજ્ય છે એને પણ જીવંત રાખે છે, આપણી આર્થિક પ્રવૃત્તિ જીવંત રાખે છે. કારણ કે એમાં શું થાય છે, તો કે ભાઈ કાં તો વસ્તુ અને કાં તો સેવા આ બંનેના બદલામાં શું મળે છે, આપણે નફો મળે છે અથવા તો નાણાં પ્રાપ્ત થાય છે. અને જેના કારણે આપણી આવકમાં શું થાય છે, વધારો થાય છે. બરોબર, એટલે શોર્ટ એન્ડ સિમ્પલમાં તમારે ખાલી આ બે જ વર્ડ યાદ રાખવાના છે કે જે પ્રવૃત્તિ આર્થિક લાભ કે વળતર માટે કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરોબર, નીચે તમને ઉદાહરણ આપેલું છે કે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરવા માટે ખેતી કામ કરે છે. આપણે જેટલા લોકો આ વિશ્વની અંદર રહીએ છીએ આપણા બધાની કંઈક ને કંઈક જરૂરિયાત હોય જ છે. બરોબર, ખોરાક, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ આ બધી કેવી જરૂરિયાતો છે, આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. એ પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય બરોબર, ત્યારબાદ આપણે બીજા સ્ટેજ ઉપર જઈએ છીએ. કયું સ્ટેજ, તો કે ભાઈ મોજ શોખનું સ્ટેજ. બરોબર, કે ચલો ભાઈ આપણે આપણી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી લીધી, હવે આપણી પાસે પૈસા છે તો આપણે શું કરીએ, એમાંથી થોડું ઘણું મનોરંજન પણ પ્રાપ્ત કરીએ. અને કોના દ્વારા થાય કે ભાઈ હરવું ફરવું, પિક્ચર્સ જોવા, બરોબર, નવી નવી જગ્યાએ જવું, આવું. બરોબર, એ બધી વસ્તુ કયા સ્ટેજમાં આવે છે, સેકન્ડ સ્ટેજ છે. અને થર્ડ જે સ્ટેજ છે એ શેનો આવે છે, તો કે ભાઈ તમારા સમાજની અંદર તમારો શું ઊભો થવું, એક માન સન્માન વાળો હોદ્દો ઊભો થવો, લોકો તમને ઓળખે, લોકો તમને જાણે. બરોબર, આપણા ત્રણ સ્ટેજીસ હોય છે. પણ પહેલું સ્ટેજ કયો હોય છે, આપણી પ્રાથમિક જરૂરિયાતો. તો એવી તો વિશ્વના ઘણા લોકોની ઘણી બધી જરૂરિયાતો છે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વ્યક્તિ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરે છે. જેમાં આ ખેડૂત છે એ શું કરે છે, તો કે ભાઈ ખેતીમાં શું કરે છે, અનાજનું ઉત્પાદન કરે છે. અને આ જ અનાજનું ઉત્પાદન થઈ અને પોતે શું કરશે, અનાજનું, તો કે ભાઈ પોતાની જરૂરિયાત છે એટલું અનાજ સ્ટોર કરી અને બાકીનું શું કરશે, વેચાણ કરવા માટે બજારમાં મૂકશે. એટલે પોતે શું આપ્યું છે, તો કે ભાઈ વસ્તુ આપી છે, અનાજ જે છે બરોબર, એ વસ્તુ આપી છે, પછી એના બદલામાં શું મેળવે છે, એનું વેચાણ કરીને પોતે નાણાં મેળવે છે. એવી જ રીતે જે વકીલ છે બરોબર, એ પોતાના અસીલ વકીલ, અસીલ એટલે શું થશે, ક્લાયન્ટ થશે. બરોબર, આપણે ઘણી વખત સાંભળ્યું હશે મૂવીઝની અંદર કે ભાઈ આ ક્લાયન્ટ છે જેના વતી હું કેસ લડવાનો છું. એટલે કે જે વ્યક્તિ છે એના વતી પોતે શું કરશે, વકીલ કેસ લડશે અને બદલામાં શું મેળવે છે, ફી મેળવે છે. આવી ગયું ને, અને ફી હંમેશા શેમાં હશે, નાણાંમાં હશે. કેવી પ્રવૃત્તિ થઈ, આર્થિક પ્રવૃત્તિ થઈ. ત્યારબાદ કામદાર એટલે કે મજૂર કે જે પોતે કારખાનામાં કામ કરે છે અને બદલામાં શું પ્રાપ્ત કરે છે, વેતન પ્રાપ્ત કરે છે. વેતન હંમેશા શેમાં હશે, નાણાંમાં હશે. આવી ગઈ આપણી વ્યાપારિક પ્રવૃત્તિ. બરોબર, આ દરેક જે પ્રવૃત્તિ થાય કે જેમાં નાણાંના ઉદ્દેશથી થતી હોય, નફાના ઉદ્દેશથી થતી હોય, એ દરેક પ્રવૃત્તિ શું કહેવામાં આવશે, આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવશે. બરોબર, અને આર્થિક પ્રવૃત્તિ શું કરે છે, વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. બરોબર, હવે આપણે જોઈ આર્થિક પ્રવૃત્તિ. હવે માત્ર આખા વિશ્વની અંદર આર્થિક પ્રવૃત્તિ એક જ નથી થતી. ઘણા લોકો પોતાનો પ્રેમ, પોતાની લાગણી, પોતાની જે ભાવના, દયા, આ બધી પ્રકારની જે લાગણીઓ છે એના દ્વારા પણ પોતે સમાજ માટે, પોતાના દેશ માટે શું કરે છે, કામગીરી કરે છે. જેમાં એનો નફાનો કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ હોતો નથી. તો એવી પ્રવૃત્તિને કહેવાય છે બિન આર્થિક પ્રવૃત્તિ. બરોબર, જેની વ્યાખ્યા આપણે જોઈએ તો કે ભાઈ જે
જે પ્રવૃત્તિ લાભ કે વળતર મેળવવાના આશય વગર, આમાં શું હતું? લાભ કે વળતર મેળવવા માટે, અને આમાં શું છે? લાભ કે વળતર મેળવ્યા વગર કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? તો કે ભાઈ તમને કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે, અથવા તો લાગણી છે, અથવા તો દયા ભાવના છે, બરોબર? તો એના માટે તમે જે કામગીરી કરો છો એ કામગીરી કેવી હશે? સંપૂર્ણ બિનઆર્થિક, જેમાં તમારો નફાનો કે આવકમાં વધારો કરવાનો કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ નથી. ઉદાહરણ તમે જોઈ શકો છો, માતા દ્વારા થતો તેના બાળકનો ઉછેર. હવે આપણી માતા જે છે એને આપણે જન્મ આપ્યો, બરોબર? 9 માસ એને પોતાની કોખમાં આપણે રાખ્યા, આપણે પાલન પોષણ કરી, આપણે મોટા કર્યા, કેપેબલ કર્યા, તો એ શું આપણી પાસે પૈસા માંગે છે? નહીં. શું કામ? કારણ કે આપણે પ્રેમ કરે છે. માતા શું કરે છે? પોતાના બાળકને પ્રેમ કરે છે. એટલા માટે માતા દ્વારા જે બાળકનો ઉછેર થાય છે સંપૂર્ણ કેવો છે? નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલો છે. એના માટે એનો કોઈ આવક કે નફાનો ઉદ્દેશ નથી. એટલા માટે પ્રવૃત્તિ કેવી કહેવાય છે? બિનઆર્થિક. એવી જ રીતે જે સમાજ સેવક છે, ઘણી સમાજ સેવી સંસ્થાઓ આપણે જોઈએ જ છીએ, એ સમાજ સેવી સંસ્થાઓમાં જે સમાજ સેવક છે એને શું છે? પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે, દયા છે, ભાવના છે. એના માટે પોતે શું કરે છે? સમાજની સેવા માટે મદદ કરે છે. તો એ જે સમાજ સેવક છે એ કોઈ પણ પ્રકારનો નફાનો, લાભનો ઉદ્દેશ રાખતો નથી, બરાબર? એટલા માટે એ પ્રવૃત્તિ કેવી કહેવાય છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે આ બધી વસ્તુઓ આપણે જોઈ લીધી. ફરીથી એક વખત હું રિપીટેશન કરાવી દઉં છું. વાણિજ્ય એટલે શું? તો કે ભાઈ વ્યાપારિક પ્રવૃત્તિને સરળ બનાવવા માટે, બરાબર? આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે વ્યાપારિક પ્રવૃત્તિને સરળ બનાવવા માટે જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એને વાણિજ્ય કહેવાય છે. વ્યાપારિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં મેળવવાની પ્રવૃત્તિને વ્યાપારિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમાં પહેલી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ, બરાબર? જેમાં આપણે કીધું છે લાભ કે વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે આવકમાં વધારો કરવાનો. આર્થિક ઉપાર્જન આપણે આગળ કીધેલું, શું? આવકમાં વધારો. અને બીજો ઉદ્દેશ છે નફાનો, બરાબર? જેમાં આપણે ઉદાહરણો જોઈ લીધા હતા. ત્યારબાદ બિનઆર્થિક પ્રવૃત્તિ કે ભાઈ જે પ્રવૃત્તિ લાભ કે વળતર મેળવવાના આશય વગર કરવામાં આવે છે એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમાં પ્રેમ, લાગણી, દયા અને ભાવના દ્વારા કરવામાં આવે છે, બરાબર? જેમાં આપણે